પૂર્વજન્મ એક એવો વિષય જે સદીઓથી માનવ માટે ચર્ચાસ્પદ રહ્યો છે. શું ખરેખર આપણા આજના જીવનનો સંબંધ પૂર્વજન્મ સાથે હોઈ શકે? શું આપણા સુખ દુઃખ, સંબંધો, સંઘર્ષ અને સફળતા પાછળ કોઈ અધૂરી કર્મયાત્રા જવાબદાર હોઈ શકે? જ્યોતિષ શાસ્ત્રમાં માનવામાં આવે છે કે જન્મકુંડળી માત્ર ભવિષ્ય જ નથી બતાવતી, પરંતુ આત્માની ભૂતકાળની યાત્રાના સંકેત પણ આપે છે. કેટલાક ગ્રહો, ભાવ અને યોગ એવા હોય છે જે પૂર્વજન્મના કર્મ અને તેના પ્રભાવ તરફ ઇશારો કરે છે. તો આવો આજે જાણીએ પૂર્વજન્મ અને જ્યોતિષ વચ્ચેનો આ રહસ્યમય સંબંધ જ્યોતિષાચાર્ય ઉર્વેશકુમાર પંડ્યા પાસેથી. વનમાલી ગદીશાંગી શંખી ચક્રી ચનંદકી શ્રીમન્નારાયણો વિષ્ણુ વાસુદેવો વિરક્ષતો. નમો નમઃ. તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં. ખરા અર્થમાં પ્રશ્ન ખૂબ જ મહત્વનો છે. પૂર્વજન્મથી પુનર્જન્મ સુધીની યાત્રા ખરા અર્થમાં હોય છે ખરા? અને જો એ હોય છે તો જ્યોતિષની દ્રષ્ટિએ એમાં કોઈ અનુબંધ તરીકેના ગ્રહો શું જોડાય છે ખરા? હા, ખરા અર્થમાં આ વાત સાચી છે. તો સૌથી પહેલાં જ્યારે આપણે વિચાર કરીએ તો આ થાય છે કેવી રીતે? તો 3 પ્રકારના મુખ્ય કર્મોની ચર્ચા આપણા શાસ્ત્રોમાં જોવા મળે છે. ભગવદ્ ગીતા પણ એની વાત ચર્ચે છે અને શ્રીમદ ભાગવત મહાપુરાણોમાં પણ એની ચર્ચા જોવા મળે છે. તો સૌથી પહેલાં સંચિત કર્મ, પ્રારબ્ધિત કર્મ અને ક્રિયમાણ કર્મ. તો સંચિત કર્મ એટલે કે આ જન્મના અંદર તમે જે કોઈ પણ કાર્યો કરી રહ્યા છો એના પરિરૂપે તમને જે પુણ્ય કે પાપ એકઠું કર્યું છે અને તમારો શરીરનો ભાગ છૂટો થઈ જાય છે, દેહ વિલય થઈ ગયો છે અને તમે જે કેરી ફોરવર્ડ કરીને જઈ રહ્યા છો એ સંચિત કર્મ છે. મૃતસ્ય ચ એટલે જ્યારે બીજો જન્મ તમારે લેવાનો થાય છે એ વખતે તમે આ જે સંચિત કર્મ, તમે આ જન્મમાં કરેલા આ કર્મને આગળ લઈ જઈ રહ્યા છો, જે પાપ અને પુણ્યના રૂપમાં છે, એ તમને તમારા નવા જન્મ માટેની ગઠડી બાંધીને આપે છે. અને જ્યારે નવો જન્મ તમને મળે છે ત્યારે એ 40% ભાગ તમે સંચિતમાં લઈને જઈ રહ્યા છો. હવે 6થા દિવસે વિધાતા લેખ લખવા માટે આવે છે ત્યારે એ જોવે છે કે આને 40% ઉત્તમ કાર્ય કર્યું છે, એટલા માટે મારી પાસે પણ 100%ના પુણ્યને આપવાનો અધિકાર નથી, એટલા માટે બીજું 40% એક્સ્ટ્રા તમને આપે છે, જેને આપણે સાદી ભાષામાં ભાગ્ય કહીએ છીએ, જેને કહેવાય પ્રારબ્ધિત કર્મ. એટલે કે તમારી પાસે 80%નું પુણ્ય બળ તમારી પાસે ભેગું થયું છે. હવે આવે છે ક્રિયમાણ કર્મ, એટલે કે જે 80% છે એમાંથી તમે પ્લસ પણ કરી શકો છો અને માઇનસ પણ કરી શકો છો. કહેવાનો તાત્પર્ય અહીંયા એ છે કે જ્યારે તમારા આગળ ઈશ્વર કોઈ ઘટના મૂકે છે, એ ઘટનામાં જ્યારે તમે રિએક્ટ કરો છો અથવા રિસ્પોન્ડ કરો છો, એ તમને કાં તો પાપમાં લઈ જાય છે કાં તો પુણ્યમાં લઈ જાય છે. જેમ કે આપણી સમક્ષ એક ગાય આવે છે તો ગાયમાં કેટલાક સજ્જન પુરુષોને એમાં માતા દેખાય છે. કોઈ પણ વેપારી છે અથવા પશુપાલક છે તો એમાંથી દૂધ આપનારું પશુ દેખાય છે, અથવા એ દૂધમાંથી ઘી બનાવીને એનો વ્યાપાર કરવાની વૃત્તિ આવે છે, એ એને દેખાય છે. અને કોઈ ખાટકી છે તો એને એમાં માંસ દેખાય છે. કહેવાનો તાત્પર્ય એ છે કે ગાય એકમાત્ર આવીને ઊભી છે, ઘટના એક જ છે, પણ જે પરિમાણ તમે નક્કી કરો છો, જે ક્રિયા કરો છો અથવા જે વિચારો છો એ તમને એમાં લઈ જાય છે. એટલે જ્યારે તમે ક્રિયમાણ કર્મ કરવા માટે જઈ રહ્યા છો, એ ક્રિયમાણ કર્મમાં સ્પષ્ટ રૂપે આ સમજણ આપવામાં આવી છે શાસ્ત્રોમાં કે તમે સત્કર્મ કરો છો તો પુણ્યમાં અભિવૃદ્ધિ થાય છે, એટલે કે 80% જે તમે લઈને આવ્યા છો એમાં વધારો થાય છે, અને દુષ્કર્મ કરો છો તો પેલા પુણ્યમાં ઘટાડો થાય છે અને પાપમાં વધારો થતો જાય છે. અને એના આધારે આપણે આ સુખ કે દુઃખને ભોગવટો કરીએ છીએ. તો જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ આ ક્રિયમાણ કર્મમાં કેવી રીતે તમે આલોડિત થાઓ છો? તો ખરા અર્થમાં જો વિચાર કરવા જઈએ તો શનિ મહારાજ, રાહુ મહારાજ અને કેતુ મહારાજની આમાં મુખ્ય ભૂમિકા જોવા મળે છે. એમ જ્યારે ગુરુ મહારાજની શક્તિ ગોચરમાં પ્રબળ છે ત્યાં સુધી એ કર્મ તમારા હાથે શુભ થવાનું છે, પણ જ્યારે સ્થિતિ બદલાય છે અને રાહુ અથવા કેતુની સ્થિતિ જો આવી જાય છે, અથવા સામેના ઘરોમાં જો કે ભાવોમાં અલગ અલગ ગ્રહ જો એવા પ્રબળ અથવા ઉચ્ચ અથવા નીચ અવસ્થામાં બેઠા છે, તો પરિણામ બદલાઈ જાય છે અને ક્રિયા પણ બદલાઈ જાય છે. અને એના કારણે થઈને જે ન્યાય આપનારા શનિદેવ છે એ તમારા ક્રિયમાણ કર્મના આધારે એની વ્યવસ્થા આગળ બતાવતા હોય છે, અને એટલા માટે આપણા જીવનમાં સુખ અથવા દુઃખ આવતું હોય છે. તો એના આધારે જો કુંડલીનો વિચાર કરીએ તો શનિ મહારાજ, રાહુ મહારાજ અને કેતુ મહારાજની જે જગ્યાએ
સ્થિતિ અથવા યુતિ જે બદલાય છે એના આધારે આ પરિણામ પણ બદલાતા હોય છે. અને એટલા માટે ક્રિયા અને ઘટનામાં કોઈ પણ એક જગ્યાએ તમારું જે વલણ છે એ બદલાતું રહેતું હોય છે. સાથે સાથે એક બીજી કથા મને યાદ આવી રહી છે, તો હું એને વર્ણિત કરું છું. એક વખતે એક નવપરિણીત સ્ત્રી જ્યારે પોતાના સાસરિયામાં જઈને રસોઈ બનાવી રહી છે અને એના મનમાં વિચાર આવે છે કે મારા પિતાજીએ ઘણા સમયથી મારા જોડે વાત કરી નથી, કેમ કે એ સમયે ફોન હતા નહીં, તો એ પત્ર લખે છે અને પત્રના અંદર એ જવાબ આપે છે કે પિતાજી, અમે અહીંયા વાસી ખાઈએ છીએ. અને પત્રના અંદર જે લખેલું છે એ લખીને એના સસરાજીને એ પત્ર આપે છે કે તમે જ આને પોસ્ટ કરી દેજો. તો સસરાના મનમાં એમ થાય છે કે દીકરીએ શું લખ્યું છે, અને એ જ્યારે જોવે છે તો આ વાક્ય એમને દેખાય છે કે અમે વાસી ખાઈએ છીએ. બાકી બધું સારું છે, સુખ છે, સુવિધા છે, સંપન્નતા છે, પણ ખાઈએ છીએ અમે વાસી. અને આ વિચાર જોવે છે ત્યારે પત્ર તો પોસ્ટ કરે છે, પણ એ પૂછે છે ઘરે આવીને દીકરીને કે બેટા તે આમ કેમ લખ્યું છે. અને એ વખતે એ દીકરી જવાબ આપે છે કે આપણે જે પુણ્યનો ભાગ ભેગો કર્યો છે, કે પુણ્યનું જે ભાથું ભેગું કર્યું છે, અથવા જે આપણા સંચિત કર્મો છે એના આધારે આપણે આ સુખ સુવિધા ભોગવી રહ્યા છીએ, ખાઈએ છીએ એ પુણ્યના પ્રભાવથી, એટલા માટે એ વાસી પુણ્ય છે. પણ આ જન્મમાં અત્યારે આપણે કોઈ નવું કર્મ કે નવું સત્કર્મ કરી રહ્યા નથી કે જે આપણને પુણ્ય રૂપમાં વધારે કરવા માટેની સક્ષમતા આપે. એટલા માટે આપણે એ વાસી ભોજનને જ્યાં સુધી જમીશું ત્યાં સુધી નવા ભોજનની તૈયારીમાં આપણે લાગેલા ન હોવાના કારણે થઈને મેં એવું લખ્યું છે કે અમે વાસી ભોજન એટલે કે પૂર્વજન્મના સંચિત કર્મોના આધારે આ સુખ મળ્યું છે, પણ આગળના જન્મની જે વ્યવસ્થા કરવાની છે એમાં અમે હજી કદાચ કાચા છીએ. તો આ ઘટના ખૂબ જ સ્પષ્ટતાથી એવું સમજાવે છે કે ક્રિયમાણ કર્મ કેટલું મહત્વનું બની જાય છે. કે જ્યોતિષની દ્રષ્ટિએ જે ગ્રહો નક્ષત્રો તમને ન્યાય આપવા માટે આવ્યા છે, મંગળદેવ જ્યારે પ્રકૃતિ ગરમીની આપે અને એ વખતે જે ઉગ્રતા તમારા શરીરમાં આવે છે ને એના કારણે તમે જે નિર્ણય લઈ લો છો અથવા જે રિએક્ટ અથવા રિસ્પોન્ડ કરી નાખો છો, શનિ મહારાજ ન્યાય આપે છે, રાહુ અને કેતુ તમારા મનની વૃત્તિને બદલવાનું કામ કરે છે. આ બધામાં જો તમારું પુણ્ય બળ વધુ છે, એટલે કે ક્રિયાન્વિત કર્મ તમારું સાચું છે, સંચિત કર્મ પણ તમારું સારું છે અને પ્રારબ્ધિત કર્મ એના આધારે જો મળ્યું છે, તો તમને તમારા જીવનના દર્શનના નિયમો અને નિર્ણયો જોવા મળશે. તમે જોશો કે કેટલાક કાર્યો તમારા સરળતાથી થવા લાગ્યા છે, તો સમજો કે સંચિત કર્મમાંથી તમે વાપરી રહ્યા છો. એટલે પ્રારબ્ધિત કર્મને વિચાર કરી અને એનો આભાર માની અને કેવળ ક્રિયમાણ કર્મમાં સૌથી વધારે પ્રબળતાથી યોગ્ય રીતે નિર્ણય લો, તો જેથી કરીને સુયોગ્ય કાર્ય થઈ શકે અને ખરા અર્થમાં જે પૂર્વજન્મથી માંડીને પુનર્જન્મ સુધીની જે વ્યવસ્થા છે એ ખરા અર્થમાં આપણે ભવિષ્યની કેડીને તૈયાર કરવા માટેની સક્ષમ અવસર જે આપણને મળ્યો છે એ અવસરને આપણે ઉપાડી શકીએ. આશા કરું છું કે અનેકો જન્મોના બંધનમાંથી ઈશ્વરના સાનિધ્યને પકડીને આપણે મુક્ત થઈએ અને ખરા અર્થમાં મોક્ષને પ્રાપ્ત કરી જેમ તેજ તેજમાં મળી જાય છે એમ આપણે ઈશ્વરમાં મળી જઈએ, એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ. આજે આપણે ધર્યું ધ્યાન બળશાળી બજરંગબલી હનુમાનજીનું. સાથે એ પણ જાણ્યું કે કેવી રીતે ગ્રહોમાં ભવિષ્ય સાથે ભૂતકાળનું પ્રતિબિંબ જોવા મળે છે. ઈશ્વરના આશીષથી અને સત્કર્મના પુણ્યના સહારે જીવનમાં દરેક કાર્યમાં સફળતા મળે એ જ પ્રાર્થના સાથે હવે કરીએ સમાપન. પણ આવતીકાલે ફરી મળીશું અને ઈશ્વરીય શક્તિના દિવ્ય ભાવ પ્રત્યે અહોભાવ વ્યક્ત કરવા વધીશું અન્ય કોઈ તપોસ્થાન તરફ. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. આપના પ્રતિભાવ અને સુઝાવ આપ અમને મોકલી શકો છો આ સરનામે